માતાજી પહેલાં તો બધાને. તો આજે એક નવા બ્લોગ સાથે આપણે આવી ગયા છે. તો આજે બહુ જોરદાર અમે એક બ્લોગ બનાવવા જઈ રહ્યા છે. તો પહેલાં તો સુરેશભાઈ રાણા અને અક્ષય મોરે છે આપણી જોડે. તો પહેલાં સુરેશભાઈનું જ ખાલી ઈચ્છા હતી કે કંઈક એમની બર્થડેના દિવસે કે કંઈક મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન કરીને છે એક, એમાં કંઈક યોગદાન આપીએ. સુરેશભાઈની એવી ઈચ્છા હતી. તો સુરેશભાઈને વાત કરી મને, તો અમને પણ એવું થયું કે કંઈક કરીએ. તો બધા ધીરે ધીરે એ રીતે બધા જોડાયા અને તમે બિલીવ નહીં કરો, એ થોડા થઈને બહુ મોટા લોકો સાથે જોડાઈ ગયા છે. અને આજે એનો અમે મળવા જઈ રહ્યા છે મહિપતસિંહ ચૌહાણ. આનંદ થયો આ કામ. શું કહ્યું છે તમારે? બોલ ખુશ. નાના શું છે તમારું? સુરેશભાઈને દિલથી ખૂબ ખૂબ આભાર. સુરેશભાઈ અને મહેનત તો જો કે સુરેશભાઈની વધારે હતી, કારણ કે બધા પાસે જે કરી શકે કન્ટ્રીબ્યુશન એ લોકો પાસે ગયા સુરેશભાઈ જાતે, અને જે મહેનત કરી છે બધી મોસ્ટ ઓફલી સુરેશભાઈની જ મહેનત છે, પણ અમે બધા થોડો ટેકો આપ્યો છે. બધા ફ્રેન્ડ સર્કલ છે મારી સાથે, એટલે મને કોઈ વાંધો હતો નહીં. અને બહુ સારું કામ એવું કરવા જઈ રહ્યા છે. તો આ બનાર વિડીયોમાં આગળ મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન બતાવીએ આખું તમને, 3 એમના બતાવીએ. સંકુલ વૃદ્ધાશ્રમ છે આગળ લવાલ ગામ પાસે છે, વસો લવાલ ગામ. તો મળીએ આગળ. અંદર ગાડી જશે. અંદર એડમિશન આવે કે હું લા? તારી 5000 એટો તમને આથી હું જોઉં છું કે 5000 એટો પડી ના એ તો બધી વપરાય છે, બીજું નવી મંગાવ્યો એ તો બાદ એ તો બધી વપરાય છે. અહીં રોજ 16000 એટો 18000 કામ રોજ કરે છે. તો આવું કરી તમને મેળ આવશે. લાખ લઈ જા, 2 લાખ નહીં, લાખ જ આવશે. તો મિત્રો, આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે, એની મુલાકાતે આવ્યા છે સુરેશભાઈ મોરે અને અમે. તો એની તમને મુલાકાત કરા. બધું કામ ચાલુ જ છે. હા, એ તો પહેલા કામ હતા, અત્યારે તો બધું તો મિત્રો, અમે વૃદ્ધાશ્રમ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં એ મુલાકાત લીધી. અંદરથી જોયું બધું. બધા દાદા અને બા અને બધા અહીંયા હતા. તો લોકોની વ્યવસ્થા અને રૂમો બધું બહુ જોરદાર કરેલી છે બાપુએ. અને નાના છોકરાઓનું પણ ઉપરનું રહેવાનું ને બધું અહીંયા છે. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જે પાછળ દેખાય છે તમને, એ છે આગળ વિડીયોમાં. તો શું સુરેશભાઈ, કેવું રહ્યું તમને? જોયું? બા દાદાની સેવા કરે છે એ જ બહુ છે બાપુ, અને બહુ સારું કામ કરી રહ્યા છે. કેવા સારા લોકો છોડી જાય છે અહીંયા. થોડું દુઃખ તો થાય લોકોને જોઈને, પણ બાપુ સેવા કરે છે એ બહુ મોટી વાત છે. અને એમાં અમને થોડો ભાગ મળ્યો પાર્ટ બનવાનો, એ પણ થોડું સારું લાગ્યું. અમે પણ અમારાથી જેટલું થાય એટલું ટ્રાય કરીશું એવું વિચાર્યું છે. જોઈએ આગળ. હવે બીજું આગળ એક દિવ્યાંગ આશ્રમ છે, એની જો મુલાકાત લઈએ. મળીએ આગળ.
અહીંયા કેટલા લોકો હશે દિવ્યાંગ? 193 બેડ છે ને 190 બેડ છે ને 193 સંખ્યા છે હાલમાં બધું તો મિત્રો અહીંયા છે રસોડું, બધી સંસ્થાનું અહીંયાથી જ બધું જમવાનું થાય છે. વૃદ્ધાશ્રમ, પછી દિવ્યાંગાશ્રમ, સંકુલ, બધાનું રસોડું અહીંયાથી જ થાય છે. મહિપતસિંહ ચૌહાણ બાપુ ફાઉન્ડેશનનું. મિત્રો આ છે નવું સંકુલ બને છે. કેટલા લોકોનું સુરેશભાઈ? 2000 લોકોનું સંકુલ બને છે મહિપતસિંહ ફાઉન્ડેશન. હજુ કામ ચાલુ છે ફૂલ ફ્લોમાં. તો આયા છે એની મુલાકાતે. દિવ્યાંગ આશ્રમની પણ મુલાકાત લઈને આવ્યા અમે. ત્યાં પણ બહુ જોરદાર વ્યવસ્થા છે બધી ત્યાં. અને મોસ્ટ ત્યાં જ રસોડું છે. બધા આશ્રમોનું સંકુલનું ત્યાં જ જમવાનું સવાર સાંજ બપોર 3 ટાઈમનું બને છે. અને ત્યાંથી જ બધે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. બહુ મોટું ત્યાં રસોડું છે અને ત્યાંની વ્યવસ્થા પણ બધી સારી છે. ગરડા લોકોની દવા બવાનું ને બધુંની વ્યવસ્થા હોસ્પિટલ પણ ત્યાં જ છે બાજુમાં. તો વધારે કંઈ થાય તો એમ્બ્યુલન્સ પણ 2 કે 3 એમ્બ્યુલન્સ એમની ત્યાં જ રેડી હોય છે. એટલે ઘણી સારી વ્યવસ્થા છે ત્યાં પણ. નહીં મોરે? તો હવે નવું સંકુલ બને છે ત્યાં આવ્યા છે, તો એની મુલાકાત લઈએ અને બતાવીએ તમને. છે નવું સંકુલની કંઈક થોડી ઝલક છે. બહુ મોટા પાયે છે. આ સૌથી મોટામાં મોટું લાગ્યું અમને. આ બહારથી ઉતારશો તો तो ट्रेन
મહિપતસિંહ ફાઉન્ડેશન સંકુલના મેનુ છે આજે, અને એમને એટલો આગ્રહ કર્યો કે અમે જમવા વગર જ નથી મોકલવા માંગતા. દાળ, છાશ, ભાત, રોટલી, લાપસી, શાક. જય માતાજી મિત્રો. તો આજે જે અમે કામ એક લીધેલું એ આજે કામ અમે બતાવ્યું છે, અને ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો એ કામનો. રાણા, બોલો તમારે કેવું રહ્યું? આપણે ગયા હતા જે કામ કરવા માટે. બસ અમે એવું જ કહેવા માંગીએ છીએ કે હમણાં જે અમારાથી જેટલી મદદ થઈ એટલી અમે કરી, અને ભગવાન અમને આવી મદદ કરવા માટે હંમેશા અમારા તત્પર રહે અને અમે આવી મદદ કરી શકીએ એવી અમારી પ્રાર્થના છે. જય માતાજી. જય માતાજી.